હા પઠાણજી ગુડ મોર્નિંગ. આ ભૂદેવ માને તો ઠીક છે નકર ને ઠકા મારી રાજમાંથી બહાર મૂક્યો એક કટ. મને થોડી ખબર હતી ડખો જામ છે. હાય કરતા જા અહીંયા આવો. તમને ખબર નથી અમારા મહારાજા પિંગલગઢના અને તમારા મહારાજા પોખરણગઢના એમને 20 વર્ષા વેર આલે 22 વર્ષા બોલા છે. હવે ટોટલ માર વર્ષ કેટલા છે? 20 વર્ષથી વેરાલે હા, મને થોડી ખબર તમે અહીંયા જઈને બાવળિયા વાવ્યા તમને થોડી ખબર હતી તમે બાવળિયામાં જ થઈને આવો છો. એમ નહીં પ્રધાનજી હા, આ બાપુના મન તમારામાં આટલો બધો કેમ ફેર હે ફેર જ હોય ને. કા એના બાપુ બીજા ને મારા બાપુ બીજા. એલા એમ નથી કેતો તો જો બાપુએ મુંગટ પહેર્યો હા, અને તે શું આ નાડા જેવું અરે બાંધ્યું મારે મુંગટ પહેરવાની કોઈ જરૂર નથી. મહારાજા મારી ઉપર ખુશખુશાલ થઈ ગયા. હા હા અમેરિકાથી ડાયમંડ વાળી પાઘડી લાવ્યા. આ પાઘડી છે આ પાઘડી છે, આ રોંગ સાઈડ સોગું નીકળે. એમ નહીં કઈક બતાવો તો ખબર પડે. માગતા નહીં, માગું નહીં. અમારા મહારાજા લાવ્યા. આ પ્રાઇવેટ લિમિટેડ નારાયણ કંપનીની છે. હા હા બહારના દેશમાં મળે, ઇન્ડિયામાં ન મળે. એમ હા, માગતા નહીં. બાપુ લાવ્યા. માગતા નહીં. બતાય તો ખરા. બતાવું જ ને, જુઓ. ઈ તો ઠેક હા, પણ આ બે શું છે ઈ બે ભૂંગળા છે. શેના વાહ ભઈ વાહ, દાદા ખુશ થઈ ગયા પાઘડી જોઈને. તમારે મગાવી? પણ કઈ ખરખી દેખાડ તો મગાવે ને. આ બે ભૂંગળા છે. હા હા આ માથા ઉપર બાંધી હોય હા અને 108 ડિગ્રી તાપ પડ્યો હોય હા હા તો ધવાડા આ ભૂંગળામાં જ નીકળે. અને આ એ ભૂંગળું છે બહુ વરસાદ ને વાવાઝોડું હોય, હા વાતાવરણ ખરાબ હોય અને ઉપરથી આગાહી હોય હા. કે વરસાદ 2-3 થી બહાટો બોલાવશે. જો બહુ વરસાદ આવે તો પાણી એ ભૂંગળામાં જ પડે. અને એમ નહીં, હા ટીવીમાં કેમ રિમોટ આવે હા હા એમાં આમાં રિમોટ આવે. આમાં રિમોટ. હા, જો આ એનું બટન છે. જો આમ કરો ને હા હા એટલે આ એક ઠેકાણે ભેગી થાય. ભેગી થઈ. થયો અવાજ એનો આવ્યો ખબર? શેનો? બેરિંગ નો. આમાં બેરિંગ આવે. હા, તો આમ કરો એટલે આ ભેગી થાય. આમ કરો એટલે આ હાથે અમને નોખી નોખી ફેલાય. કેમ આસકા મારે છે? આ ધીમે ધીમે ફેલાય એનું કારણ છે હા કે રિમોટમાં સો હાથ ગાંઠ્યું છે. કરતો ગાય ગાય જો રિમોટ વયો ગયો. તમારે પાઘડી મગાવી? હતી? ના મારે નથી જોતી. હે, નહીં નહીં મગાવવાની ફૂલ લંબાઈ હો. ના ના તમે રાખો. 60 નો પનો હો. તમે બાંધી દ્યો માથે. હું તો માથે બાંધી લો, બીજું હું. તો હવે ઈ રજવાડાની વાત તમે આ રજવાડામાં ન કરો. એમ હા પ્રધાનજી હા, છેલ્લી વાર આપણે મહારાજાને મળવા જવાનું થાય. છેલ્લી વાર હા હાલો પૂછતો. મહારાજાને ઘણી ખમ્મા. એ તો ગોરદાદા પૂછે છે કે મહારાજા ક્યાં છે? મેં કીધું સિંહાસન ઉપર. શાળાના યઠા થોડા હોય. મહારાજા ઉદેવ કાળો કકડાટ કરે અને છેલ્લી વાર તમને મળવાની રજા માંગે. હર પઠાણજી હે મને રાજમાં આવવા દ્યો. ગુડા બાતતા નહીં. મેં મારી રીતે કીધું માના બાતતા નહીં, શાંતિ રાખો. તું મોઢામાંથી ફાઈટ નહીં, તારો બાપ ભૂયો ના. અરે મહારાજ કદાચ આ લીલા સિપટનો સ્વીકાર નહીં કરો તો અજમર રાજાને એવું થશે કે બઢિયાર રાજાથી આજે અજમર રાજાથી બઢિયાર રાજા ભી ગયા. મહારાજ એટલું જ નહીં પણ મહારાજ પુરાના પંડિતના અહીંયા પ્રાણ જશે અને મહારાજ આ બ્રાહ્મણ અહીંયા બ્રહ્મ હત્યા કરશે. આ બ્રહ્મ હત્યાનો પાપ આપણી અને આપણી પિંગલગઢની શિરે રહેશે. અરે આ તમે બ્રહ્મનું સંતાન છો અને આ તમારા રાજમાં આવ્યા છો. હે મને રાજા બઢિયાર આજલા સારથીને ઉભો છે. રાજકો રજપૂતનું સંતાન આવ્યું હોત ને તો મારી સુહારી તલવારથી એમના ધરતી પર જુદા કરી અને મારા ગઢના ગાંગરે લટકાવી દે. માટે મારા રાજમાં થોડીવાર બિરાજમાન થાવ. હું મારા બેટા પ્રતાપને બોલાવી આ લીલુડા સિંહણ જીલાવું છું. હર પ્રધાનજી એ મહારાજા હું તમારા શરણમાં છું. રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. જેવો તમારો હુકમ બાપુ, તમે આસન ગ્રહણ કરો. ના પાડી થી ભાઈ ઈ રજવાડાની વાત કરો. અમારા મહારાજા જુઓ કેટલા ગરમ થઈ ગયા.
શાંત થઈ જાઓ. મહારાજા મારા હામ છે, કાંઈ નહીં બોલતા, એકદમ શાંત થઈ જાઓ. એટલો બધો બાપુ શાળાનો ક્રોધ હારો નહીં. મારી હામું નો જો તો કાંઈ નહીં, તમારા શરીર હામું જ જોવો. એ ભલે ને કે મેં કોઈ દી કઈ કીધું, હું તો તમારો કૂતરો. કહેતા હોય તો ભાહું તમારે આટુંથી કૂતરો બનવું પડ્યું, છેલ્લે છેલ્લે ગલુડિયું બનવું પડ્યું. હવે કોરને બોલાવવાનું કીધું છે, હા બોલાવો. બોલાવી નાખો, હાલો પગ દેખાડો.